મોટા સમાચાર રાજકોટ એરપોર્ટ પર દુબઈ મુંબઈ ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે. મિડ એરમાં કાર્ગો એરિયામાં સ્મોક ડિટેક્ટ થતાં હડકંપ મચ્યો. તમામ મુસાફરો સુરક્ષિત હોવાના અહેવાલ છે. અત્યારના મોટા અને મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે. દુબઈથી મુંબઈ તરફ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટનું રાજકોટ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ફ્લાઇટ જ્યારે મિડ એરમાં હતી, હવામાં હતી, ત્યારે અચાનક પ્લેનના કાર્ગો સેક્શનમાં ધુમાડો ડિટેક્ટ થયો, સ્મોક ડિટેક્ટ થયો, જેને પગલે પ્લેનમાં આગ લાગવાની આશંકા સેવાઈ હતી. જેવી જ સ્મોક ડિટેક્શનની એલાર્મ વાગી, પ્લેનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાં થોડીવાર માટે ભારે ફફડાટ, અફરાતફરીનો માહોલ સર્જાયો. સ્થિતિની ગંભીરતાને સમજીને પાયલટે સમયસૂચકતા વાપરી અને નજીકના જ રાજકોટ એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કર્યો. લેન્ડિંગ માટે પરમિશન માંગી. ઘટનાની જાણ થતાં જ રાજકોટ એરપોર્ટ તંત્ર તાબડતોબ એક્શન મોડમાં આવી ગયું. તકેદારીના ભાગરૂપે એરપોર્ટ પર ફાયર બ્રિગેડની ગાડીઓ, 108 એમ્બ્યુલન્સ અને મેડિકલ ઇમરજન્સીની ટીમને રેલવે પર સ્ટેન્ડ બાય રાખી દેવાય. રાહતની વાત એ છે કે પાયલટે ખૂબ જ સાવચેતીપૂર્વક ફ્લાઇટનું રાજકોટ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવી દીધું છે. હાલ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. કોઈપણ પ્રકારની જાનહાનિ કે દુર્ઘટનાના સમાચાર નથી. ટેકનિકલ ટીમ દ્વારા હાલે તપાસ કરવામાં આવી રહી છે કે કાર્ગો સાઇડમાં ધુમાડો કયા કારણોસર દેખાયો. આગળની જે પણ અપડેટ આવશે તેમાં આપણા સુધી પહોંચાડતા રહીશું. પણ અત્યારે તો રાહતની વાત એ છે કે તમામ મુસાફરો સુરક્ષિત છે, તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે અને કોઈ જ દુર્ઘટના નથી ઘટી.